હેલો ગાઈઝ, આજે આપણે ઠેસર આવ્યું છે ને ઘઉં કાઢવાના છે, બરોબર ને? તમને છેલ્લે કહેશું છેલ્લે આપણે ઘઉં નીકળ્યા, ચેટલી બોરી નીકળ્યા ને બધું તમને ફાઇનલ કહેશું. અને મિત્રો હમણાંથી કોમેન્ટ ઓછી આવે તો કોમેન્ટ મિત્ર કરજો, એટલે મને વિડીયો બનાવવાની મજા આવે. અને વિડીયો આગળ શેર કરતા રહેજો ને વિડીયોમાં તમે બને રહેજો, આખો તમને બ્લોગ બતાવશું. આપણે મિત્ર ફાઇનલી આપણે કમ્પ્લીટ ભેગા થઈ જાય, થોડા ઘણા બાકી છે. અને હું નોખવાનું ઠેસર ચાલુ કરું, બરોબર? આપણે એનું ઠેસર લાવી દે જે રાયડામાં હતું અને એનું સેટઅપ કરી દે ડાયરેક્ટ આને ટોલા અંદર છૂટા. હાલના બોરી અંદર નહીં ભરવી, છૂટા ડાયરેક્ટ ઘરે જઈને ડાયરેક્ટ ઉલાડી દેવાનું, ચાલે ને? આટલા ભેગા થયા થઈ ત્યાંથી નોખવાનું ચાલુ કરું. હું એકલો અત્યારે નોખ્યા કરશું અંદર, અને બીજા બધા ઘઉં લાવશે જે પડે છે ને પાથરા એ રહી. અમારે સમજી કાંક બધા આવી ગયા છે. ચોથી જલ્દી કાકા શું કહો એમ ને? શું તમારા સિઝનમાં શું અત્યારે લેવાનું? એવું ને? ઘઉં બીજા લઈ લીધા? કેટલા બોરી થયા? 6 બોરી અમારા અમદાવાદ ઘઉં થયા. અમારા ભફળ આવ્યા છે. ભફળ ચેમ છે તારા ભાઈ? ઘઉં લેતા કે નહીં? કેટલા બોરી તારે છે? 7 બોરી અમારા ભફળના ઘઉં થયા. વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અહીંથી આપણે સેટઅપ કરી નાખ્યો. વાય ભાઈ નહીં પડે ને? આ વાય પડતું હતું, વાંથી ડાયરેક્ટ અંદર જતું રહે છે ટોલાની અંદર. ટોળું થોડું ઘણું સાફ કરી નાખીએ. આની અંદર કચરો થાય ને કેમ કાઢવાનો? આ રાયડાનો છે શું? વરિયાળી છે લગભગ લીધેલ નહીં? ફાઇનલી મિત્રો આપણે ચાલુ કરી નાખ્યો તે આની અંદર લે. નોચ થોડાક લીલા પડે છે, થોડી ઘણી તકલીફ રહેશે. બાકીને કા ગાળો ટોપ 10 લે છે સર આવ્યો. કેવા દોણા છૂટા પડે. આટલા ઘઉં એકલ્યા છે, થોડાક લીલા પડે છે એટલે તકલીફ પડે, ઠેસર ડસાઈ જાય છે. કાલે અમારે વળી પોણી જતું રહ્યું કે નહીં, એના લીધે આ તકલીફ થઈ. આપણે પોણ બીજું પઈ અને ભરે પાછા મહેનત કરી આટલા બમ કરી નાખે. આટલા નીકળે આમાં જોરદાર ઘઉં નીકળે હો બાપ. હાથમાંથી બતાવું તો આ ભાલિયા ઘઉં, ભાલિયા રોટલી માટે ફર્સ્ટ ક્લાસ આવે. એકદમ રોટલી ફૂલકી થાય અને એકદમ વ્હાઈટ. અને આપણે જેને વેચાતા જોતા હોય ને એને આપણે 4 થી 5 બોરી આપણે વેચવાના થઈ. એટલે કોઈને જોતા હોય તો અંદર કોમેન્ટ કરજો, અને નકા મને ફોન નંબર તો ફોન કરજો, બરાબર ને? એટલે આપણે વેચવાના છે ઘઉં, કોઈને જોતા હોય તો. આપણે આટલા ઘઉં નહીં ખાતા, એટલે 5 બોરી ઘરે હોય તો બહુ થઈ જાય. તો બીજા આપણે વેચવાના 5 બોરી જેવા. જેને જોતા મિત્ર કોમેન્ટ અંદર કરજો, બરાબર ને? આપણે મિત્ર હવે આટલા ઘઉં રહ્યા છે, ચા પીવા બેઠા હતા ને ચા પીને વરે પાછા ચાલુ કરી છે. ને વરસાદનું વાતાવરણ આજ ફોજ સુધી બને એવું મને લાગે અંદાજે. અરવિંદભાઈ તમારે કોઈ કેવો? અમારા અરવિંદ તો નોખે આખો કરલો. અને એમાં શું કે ભેદવાળા છે ઘઉં. અમારે એક હોળીઓ પલળી ગયું હતું ને એના લીધે આખું ઠેસર બહુ બળી જાય. હા એટલે લગભગ અડધો કલાક થાય છે. અડધો કલાકમાં આપણે છૂટા પથે ડાયરેક્ટ પાછા ઓલો ટ્રેક્ટર લઈ જાય તે ઘરે ડાયરેક્ટ ઉલાડી દઈશું. એટલે મેણિયું પાથરીને એટલે એમાંથી સોનથી બોરીઓ ભરવાની દે એટલે હડમાલો મટી જાય. આપણે ફાઇનલી ઘઉં નીકળી ગયા છે. હવે આટલા થયા છે, બરાબર? મારા અંદર 10 થી 12 બોરી ઘઉં હોવા હતું. ખાલી 15 કિલો હતા ઘઉં, વધારે ઘઉં નહોતા. હા જો હોયથી હોય પૂંખલ ખાલી 15 કિલો હતા, વધારે નહોતા ઘઉં. અને તો સારા નીકળ્યા છે.
હા જો હવે આપણે આ ટ્રેક્ટર લઈ અને સીધું તો ઠલવી નાખીએ મેળીઓ પાથરી અને પછી રાગે રાગે આપણે બોરીઓ ભરીએ. આપણે ટ્રેક્ટર ફાઇનલ લાવી દીધું છે ઓયકન અને ઓયકન આપણે કમ્પ્લીટ ઓયકન નાખી દઈએ એટલે અહીંથી ડાયરેક્ટ ઘરમાં જતા રહે અહીંથી હોય હેલું પડે એમ આપણે કરાવીએ કોમ. થોડું કોમડા રાખાવું હતું ને થોડું કાબાજો ને હા ના અડે. આ બાજુમાં ઘઉંનું લેવાનું ચાલુ છે. હું અહીંથી મારું ગાર્ડન ઠેસર આ બાજુ છું મેલી જોઈ રહ્યું નહીં ટોળાતા તમે તાર આ બાજુ રાત પાથરલ જ છે. હા એ તો થઈ જાય છે. અહીંયા નહીં આવે. હા તને ભાઈ લઈ લીધા અમારા અરવિંદ ભાઈ કે મને લઈ લ્યો. તમારો મિત્ર અંદાજ લગાવજો. મેં તો 12-10 બોરીનો અંદાજ લગાવ્યો છે. તમે અંદર કોમેન્ટ કરીને કહેજો કેટલા બોરી છે હો. એટલે ફિક્સ આપણે ના કહી કે ને એટલે જેમ કે બોરી ભરો તો ખબર પડે કે આટલા બોરી આપણે થયા. આ ઓલો પાટિયા ભાઈ દૂધ લે તારું હાઈ લે રા ટાઈમ બોલ્યું. હવે મિત્રો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. બસ મારો આટલો બ્લોગ હતો. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા જ નહીં. બસ આવતા બ્લોગમાં આપણે મળીએ બીજા બ્લોગમાં.